શ્રદ્ધા એટલે શું? શાસ્ત્રો અને સંતોની વાણી 100% સત્ય છે એવી એમાં દ્રઢ નિષ્ઠા, એનું નામ શ્રદ્ધા. અને એ તો છે, એ છે લોકોમાં દ્રઢ શ્રદ્ધા છે, એ બરાબર. તો મુશ્કેલી કે શ્રદ્ધા સમય કાઢીને બેહે અને શંકરને પૂછે. શંકર એટલે ત્રિભુવન ગુરુ, જ્યાં જ્ઞાનની ગંગા વહે છે. આ શ્રદ્ધા જિજ્ઞાસા કરે કે શરૂઆતમાં 3 વાર આચમન લેવાના હોય છે, તો 3 વાર કેમ? 4 વાર નહીં, 5 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર આચમન શા માટે? આવો પ્રશ્ન થવો જોઈએ. મહાદેવના મંદિરમાં પોઠિયો તો છે, કાચબો શું કરે છે ત્યાં? પ્રશ્ન થવો જોઈએ. શિવજીના મંદિરની જલાધારી એ ઉત્તર તરફ જ કેમ વહે છે? આ પ્રશ્ન થવો જોઈએ. શિવ શા માટે ત્રિલોચન છે? બ્રહ્મા શા માટે ચતુર્મુખ છે? હરિ શા માટે ચતુર્ભુજ છે? શા માટે પરાંબા ભગવતી અષ્ટભુજા છે? આ પ્રશ્ન થવા જોઈએ. આપણી શ્રદ્ધા પ્રશ્ન નથી પૂછતી, ત્યાં ક્યાંક પછી અંધશ્રદ્ધા તરફ આપણે ખેંચાઈ જઈએ, એના ભોગ બનીએ. બાકી તો શ્રદ્ધા નહીં હોય તો આ યાત્રા જ નહીં થાય. જે શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિન કર માનસ અગમ અતિ, जिनहिन प्रिय रघुनाथ। श्रद्धा बहु मोटું બળ છે અને આપણા દેશની જનતામાં શ્રદ્ધા તો છે જ। તકલીફ એ છે કે શ્રદ્ધા પ્રશ્ન નથી પૂછતી, જિજ્ઞાસા નથી કરતી, સત્સંગ નથી કરતી। અને સત્સંગ કરે તો ખાલી સત્સંગે ઘણીવાર સાત્વિક મનોરંજન બનીને રહી જાય છે। શ્રવણ પછી મનન, મનન પછી નિધિધ્યાસનની યાત્રા આપણા શાસ્ત્રોએ કહી છે।